સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી સામે લાગેલા ગંભીર આક્ષેપોએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાખ્યું છે। વિદ્યાર્થીનીઓની છેડતી જેવા ગંભીર આરોપો બાદ આજે રાજકોટમાં ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો। શું છે સમગ્ર મામલો, જુઓ આ અહેવાલમાં। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થીનીઓની છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે। આ આરોપોએ સમગ્ર શિક્ષણ જગતમાં હાહાકાર મચાવી દીધો છે। થોડા સમય પહેલા અમરેલી જિલ્લાની એક કોલેજના નિયામક તરીકે ફરજ બજાવતા ભીમાણીએ માઉન્ટ આબુ ટૂરમાં ગયેલી 10 વિદ્યાર્થીનીઓને અડપલા કરી છેડતી કરી હોવાનો આરોપ છે। આરોપ મુજબ તેઓ નશાની હાલતમાં વિદ્યાર્થીનીઓ જ્યાં રોકાઈ હતી તે હોટલમાં પહોંચ્યા અને અયોગ્ય વર્તન કર્યું। સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના 2 દિવસ પૂર્વે અમરેલીથી સામે આવી છે। અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ આબુ પ્રવાસમાં ગઈ હતી। ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર અને ભાજપના નેતા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ગયા હતા। આ ગિરીશ ભીમાણી ફૂલ નશાની હાલતમાં હતા અને તે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા અને છેડતીનો બનાવ એ સામે આવ્યો છે। આ આરોપ લાગતા જ અમરેલીના ગજેરા સંકુલે તાત્કાલિક કાર્યવાહી કરી ભીમાણીને નિયામક પદેથી દૂર કરી દીધા, પરંતુ વિરોધ અહીં અટક્યો નહીં। રાજકોટની માતૃમંદિર કોલેજમાં NSUI પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ ભીમાણી વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો। ભીમાણી પોતાની કોલેજમાં હાજર હતા ત્યારે NSUI કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને તેમના મોઢા પર શાહી લગાવી મોઢું કાળું કર્યું। ગિરીશ ભીમાણીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું। NSUIએ માંગ કરી છે કે આબુ ટૂર દરમિયાનના હોટલના CCTV ફૂટેજ તપાસીને ફરિયાદ નોંધવી જોઈએ અને ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ। અમે આજે શિક્ષણ વિભાગ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ ગિરીશ ભીમાણી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। આજે ગિરીશ ભીમાણીનું પુતળા દહન NSUI દ્વારા કરવામાં આવ્યું। આ ગિરીશ ભીમાણીનું કાળું મોઢું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો। શિક્ષણ જગતમાં આવો કોઈ પણ બનાવ આવશે તો NSUI હંમેશા એ વિદ્યાર્થીની પડખે ઊભો રહી અને વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવા માટે સક્ષમ છે। ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આ ગિરીશ ભીમાણી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। આજે NSUI દ્વારા બપોરે 12 વાગે ગિરીશ ભીમાણીનું પુતળા દહન કરવામાં આવ્યું, તેને ગંગાજળ તેના ઉપર છાંટી અને શુદ્ધ કરવામાં આવ્યું અને એ પછી એનું કાળું મોઢું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો। તો જ્યારે ઝી 24 કલાકની ટીમે ગિરીશ ભીમાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે એક પણ ફોન ન ઉપાડ્યો। હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને કોઈ જવાબ આપી રહ્યા નથી। ઘટના સામે આવ્યા બાદ ઝી 24 કલાકની ટીમ દ્વારા ગિરીશ ભીમાણીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગિરીશ ભીમાણીએ ફોન રિસીવ કર્યા નથી। ગિરીશ ભીમાણી હાલ ભૂગર્ભની અંદર ઉતરી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગિરીશ ભીમાણી સામે કઈ રીતના પગલાં ભરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। સાથે સાથે પીડિત વિદ્યાર્થીનીઓ છે કે તેમના માતા પિતા પોલીસ ફરિયાદ નોંધાવે છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં વિશ્વાસની કટોકટી ઊભી કરી છે। વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને ન્યાય માટે કડક કાર્યવાહીની જરૂર છે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।